મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। મોઢવાડિયા જૂથના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। તો સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। છેલ્લા 3 દિવસથી ધારાસભ્યનો ફોન બંધ આવી રહ્યો છે। તો હાલ ગત રોજે જ ભારતીય જનતા પાર્ટીમાં 2 સૌરાષ્ટ્રના ધારાસભ્ય જોડાયા, ત્યારે વધુ એક કોંગ્રેસને ઝટકો સૌરાષ્ટ્રમાંથી લાગી શકે તેમ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ લાઈવ જોડાઈ ગયા છે। જી કશ્યપ, સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે તેમ છે, શું છે અપડેટ? થોડા દિવસોમાં જ કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે અને સૂત્રો તરફથી જે પ્રમાણે માહિતી મળી રહી છે, સૌરાષ્ટ્રના એક જિલ્લાના જે ધારાસભ્યો છે માત્ર એક જ સીટ ઉપર ત્યાં કોંગ્રેસે જીતી હતી અને હવે તે ધારાસભ્ય છે તે કોઈ પણ ઘડીએ રાજીનામું આપે તેવી માહિતી જે છે તે સામે આવી રહી છે। અર્જુન મોઢવાડિયા કે જેણે ગઈકાલે જ કેસરીયો ખેસ ધારણ કર્યો છે અને તેના જૂથના જ એક જે ધારાસભ્ય છે તે રાજીનામું આપે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એ બેઠક ઉપર પહેલા ભાજપમાંથી ઉમેદવાર તરીકે થોડા વર્ષો અગાઉ કોંગ્રેસમાંથી એક આવેલા જે નેતા જે છે તે ચૂંટણી લડ્યા હતા અને જેઓ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા। જો આ બેઠક ઉપર ચાલુ ધારાસભ્ય રાજીનામું આપે તો એ જે પૂર્વ ધારાસભ્ય કે પૂર્વ મંત્રી કહો તે ચૂંટણી લડી શકે છે। કોઈ પણ ઘડીએ આ જે ચાલુ ધારાસભ્ય છે તે કોંગ્રેસનો હાથ છોડી શકે છે। રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલા જ આ વધુ એક ફટકો કોંગ્રેસને પડે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે તેમ છે। સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્યનો ફોન બંધ આવી રહ્યો છે।